જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આપણા ફૂડ આઈડિયાઝમાં બનાવવાના છીએ ચ્યવનપ્રાશ, એ પણ 1 કિલો। પૂરા 1 કિલો આવળામાંથી 1.5 કિલો જેટલું ચ્યવનપ્રાશ બનશે અને બનાવવું ખૂબ જ સરળ છે અને ઠંડી ધીમે ધીમે વધવા લાગી છે। તો જે લોકો જેના ઘરમાં નાના બાળકો છે, વડીલો છે, જે ઠંડી સહન કરી નથી શકતા, જે બાળક નબળું છે તે પણ ઠંડી સહન નથી કરી શકતું, તેને બસ આ એકમાત્ર ચમચી, આખા દિવસની 1 ચમચી ખૂબ જ તેને લાભદાયક થશે। ઠંડીમાં રાહત મળશે, તેને ઠંડી સહન કરવાની શક્તિ મળશે। તો ખૂબ જ બનાવવું સહેલું છે ને આજે મેં તેને એકદમ દેશી રીતથી બનાવ્યું છે અને જે ગૃહિણીઓ ઘરે ગૃહ ઉદ્યોગ કરે છે તેની માટે પણ મહત્ત્વની રહેશે। તો તેને મેં આજે દેશી રીતે ચૂલા પર બનાવ્યું છે અને પ્રકૃતિની મજા માણતા માણતા, ઠંડી ગુલાબી સવારની ઠંડી છે તો એકદમ મજા આવે છે અને પક્ષીઓ આજુબાજુ બોલી રહ્યા છે। તો જો આ ચૂલા પર બનાવેલી વાનગીનો સ્વાદ આમ પણ ડબલ થઈ જતો હોય છે। એમાં પણ જો કલાકની રેસીપી હોય ને તો અડધો કલાકમાં જ બનીને તૈયાર થઈ જશે। આપણે આજે ચ્યવનપ્રાશ લોખંડની કડાઈમાં બનાવશું। ખાસ લોખંડનું વાસણ લેવું, તેમાંથી આયન છે તે ભળશે તમારા ચ્યવનપ્રાશની અંદર, તો વધારે ગુણકારી। એલ્યુમિનિયમમાં બિલકુલ ન બનાવવું। તમારી પાસે લોખંડની ન હોય તો તમે સ્ટીલની પણ વાપરી શકો છો। તો અહીંયા વાસણની અંદર પાણી ઉમેરી દીધું છે અને તેની અંદર આંખ મૂકી દીધો છે। આવું આપણે મુઠિયા માટે જે કાણાવાળું છીબું અથવા ચાળણી વાપરતા હોય તે લઈ લેવાની છે। તો જો આ રીતે ચાળણી જેવું મૂકી દેવાનું અને એમાં આપણે 1 કિલો ધોઈને સાફ કરેલા આવા મોટી સાઇઝના આમળા લેશું। જેવી વેરાયટી તમે સારી વાપરશો તેવું તમારું ચ્યવનપ્રાશ સારું બનશે। તો એકદમ મોટી સાઇઝના આવા 1 કિલોની માત્રામાં મેં આમળા લીધા છે। તેને આ રીતે ઢાંકણ ઢાંકી અને બોઇલ થવા દેશું। તો ગેસ ઉપર તમે આ રીતે બોઇલ કરશો તો તમારે વધારે સમય લાગશે। અહીં 10થી 12 મિનિટની અંદર જ આપણે બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે ઢાંકણ ખોલી વરાળ ન લાગે તેનું ધ્યાન રાખી ઢાંકણ ખોલી લેવું અને તેને ચેક કરી લેવા છરી અથવા તો કાંટા ચમચીની મદદથી આ રીતે। અને તમને જોઈને પણ ખ્યાલ આવી જ જશે કે તેની જે ચીરો હોય છે તે અલગ થવા માંડે છે જેમ જેમ આમળા છે તે બોઇલ થતા જાય તેમ। તો આ આપણા આમળા બફાઈને રેડી છે। હવે તેને આપણે કાઢી લઈશું। તેને તમે પાણીમાં નાખીને બાફશો તો પાણીની અંદર તેમાં રહેલા આમળાના જે ગુણો છે તે ઘણા બધા નાશ પામતા હોય છે। તો આ રીતે કરવાથી એકદમ સરસ થશે અને પાણીનો ભાગ છે તે આમળાની અંદર વધારે માત્રામાં નહીં જાય, ફક્ત વરાળનું પાણી જ તેમાં ગયું હશે। તો હવે ઠંડા થાય પછી બહુ જ આરામથી તેની ચીરો છે તે અલગ થઈ જતી હોય છે। તો આ રીતે ચીરો અલગ કરી અને ડીટીયાનો અને ઠળિયાનો ભાગ છે તે કાઢી લેવાનો। તમે આ રીતે કાઢશો એટલે આપોઆપ જ ડીટીયું અને ઠળિયું બંને નોખું થઈ જશે। તો તેને આ રીતે કાઢી લેવાનું છે। તો બધા જ આમળાને આ રીતે ચીરો કરી લઈએ। તો અહીંયા ચીર તૈયાર છે। ઠળિયા અને ડીટીયાનો ભાગ દૂર કરી લીધો છે। તો આ રીતે ચીર ઠંડી થઈ જાય પછી આપણે તેને એક મિક્સર જારની અંદર લેશું। અહીં મેં સૌથી મોટી જ્યુસની જે આવે છે જાર તે લીધી છે અને તેની અંદર આપણે આમળાની ચીરોને નાખી દઈશું। હવે તેને આપણે એકદમ સારી રીતે ઝીણી એવી પીસાય તેવું આપણે પીસી લેવાનું છે। એકદમ પેસ્ટ કહેવાય ને, જે તેમની અંદર કટકા ન રહી ગયેલા હોવા જોઈએ। તો અહીં આપણે જે રીતે અડદની દાળ પીસતા હોય ને તે રીતે પીસવાનું છે। તો અડદની દાળ પલાળેલી હોય તેને આવું જ થતું હોય છે, મિક્સરમાં માંડ પીસાય। તો આપણે ઉપર નીચે કરવાનું, જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું અને ફરી વખત પીસવાનું। તો 2-3 વાર તમે આ રીતે હલાવશો અને થોડું પાણી ઉમેરશો એટલે આ રીતે એકદમ સરસ પેસ્ટ છે તે આપણી પીસાઈ જશે। તો જો આ રીતે હું તમને બતાવું તો એકદમ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે તૈયાર। તો જેટલું પાણીનું પ્રમાણ ઓછું નાખશો ને એટલું તમારે બાળવું ઓછું પડશે અને આપણે પાણીનો ભાગ રહી જાય તો આખા વર્ષ માટે કે 2 વર્ષ માટે સ્ટોર કરવું હોય તો નથી કરી શકતા। માટે પાણીનો ભાગ બિલકુલ ન રહે ને તે રીતે આપણે બનાવવાનું હોય છે। આગળ હું બતાવીશ। તો જો અહીં આ રીતે માપ માટે આપણે 3 સાઇઝની 4 સાઇઝની તપેલી હોય છે નાની મોટી, તેમાં સૌથી મોટી તપેલીમાં આમળાનો પલ્પ ભર્યો છે અને બીજા નંબરની તપેલીમાં ગોળ ભરું છું। આ એકદમ સહેલું માપ છે ને તમને આ રીતે ન સમજાય તો તમારે
1 કિલો આમળાની સામે 700થી 750 ગ્રામ જેટલું ગળપણ ઉમેરવાનું છે. તો ગળપણમાં મેં અહીં દેશી ગોળ વાપર્યો છે ને તેની સાથે આ રીતે 2 ચમચા મોટી સાકર લીધી છે, ખડી સાકર. તો આ રીતે સાકર તમે ઉમેરી શકો, ખાંડ પણ એકલી લઈ શકો, એકલો ગોળ પણ લઈ શકો, જેવો ટેસ્ટ. હવે આપણે 1 મુઠ્ઠી કાજુ, 1 મુઠ્ઠી બદામ, 1 મુઠ્ઠી અખરોટ લીધું છે, તેની સાથે આ તેજાના વાપરશું. તો આ રીતે 2 મોટા તજ છે, 1 આંગળીની સાઇઝના છે. તેની સાથે 1 મોટી ચમચી એલચી, તીખા, લવિંગ બધું એક સરખા માપનું, સાથે અડધી ચમચી કેસર અને અડધું જાયફળ ઉમેર્યું છે અને 1 મોટો તજપત્તું ઉમેર્યું છે. તેને મેં આ રીતે વાળી દીધું છે, બહુ લાંબુ હતું અને તેને આ રીતે સરસ પીસી લેવાનું છે. જેટલું ઝીણું કરશો ને તેટલું તમારે ચ્યવનપ્રાશની અંદર ચાવવામાં નહીં આવે, તો ચાવવામાં આવશે તો સારું નહીં લાગે, માટે બને ત્યાં સુધી ઝીણું જ પીસવું. આ બધું સરસ પીસાઈ જાય પછી આપણે તેની અંદર 2 મોટી ચમચી પીપરી મૂળ ઉમેરશું, ખાસ ઉમેરવું. 3 ચમચી સૂંઠ પાવડર લીધો છે, અહીં તમે આદુનો કટકો પણ ઉમેરી શકો જ્યારે આમળા તમે પીસો ત્યારે. અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ફરી વખત આપણે તે જ કઢાઈમાં 4 મોટી ચમચી જેટલું દેશી ગાયનું શુદ્ધ ઘી લેશું. તો હવે ઘીની અંદર આપણે ઘી ગરમ થવાની રાહ જોયા વિના ફટાફટ જે આમળાનો પલ્પ કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું. તો જો અહીં મેં આ રીતે ઉમેરી દીધો છે અને થોડું હલાવવાનું, હાથમાં ઉડે નહીં તેનું ધ્યાન રાખવાનું. અને મિક્સ થઈ જાય ઘી અને આમળાનો પલ્પ એટલે તરત જ આપણે તેમાં ગોળ અને જે મિશ્રી રાખી છે તે ઉમેરી દેવાની. જો અહીંયા મેં થોડી વાર માટે પણ વધારે ચડવા નથી દીધું આમળાનો પલ્પ, કારણ કે એમાં પાણી આપણે ખૂબ ઓછું વાપર્યું છે. તમે કઈ રીતે પાણી વાપર્યું છે એ ઉપર ડિપેન્ડ કરે. ત્યાં તમારે 2 મિનિટ સાતળવું કે 5 મિનિટ સુધી સાતળવું, તમને ખ્યાલ આવી જ જશે કેટલું પાણી તમે ઉમેરેલું છે. હવે ગોળ નાખશું ને એટલે ગોળનું પણ પાણી થશે, એટલે થોડું મિશ્રણ છે તે ઢીલું થશે, પણ બિલકુલ ચિંતા નહીં કરવાની. અને કલર છે તે તેનો બદલાવા લાગશે જેમ જેમ તમે આમળાને ગરમ કરશો ગોળની અંદર, એમ એમ એનો કલર છે વધારે ઘાટો ને ઘાટો થતો જશે. તો અહીંયા જો ધીમે ધીમે ઘટ થવા જ લાગ્યું છે. અહીં તમારે 15થી 20 મિનિટ, વધીને અડધો કલાકની અંદર જ ચ્યવનપ્રાશ બનીને તૈયાર થઈ જાય છે. સેમ પ્રોસેસ ગેસે કરશો તો ધીમી થશે અને આટલી માત્રામાં તમે ચ્યવનપ્રાશ બનાવશો તો ગેસે બનતા લગભગ પોણો કલાક સુધી કે કલાક સુધીનો સમય લાગી જશે. એટલે જ પાણી ખૂબ જ ઓછું વાપરવાનું, જેથી ફટાફટ ચ્યવનપ્રાશ બની જાય અને લાંબો સમય સુધી છે તે સ્ટોર કરી શકીએ આપણે. તો જો પાણી બાળતા બાળતા ગોળનું ને એક થીક થતાં આટલી વાર લાગી છે, પરંતુ હજી આ એકદમ આસાનીથી તવેથામાંથી પડી જાય છે, માટે એકદમ પરફેક્ટ નથી. તો હજી આપણે પાણીનો ભાગ થોડો હોય ને ત્યાં જ આપણે જે મસાલો કરીને રાખ્યો છે તે અહીં ઉમેરી દેવાનો છે આવા સ્ટેજે. તો હું ઘણી વખત દેખાડું છું, તો જો આ રીતે તમને ખ્યાલ આવશે કે કેટલું મિશ્રણ હોય પાતળું ત્યાં તમારે ઉમેરી દેવાનું. તો જ્યારે આ માત્રામાં થાય ત્યારે આપણે તેની અંદર બનાવેલો જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે આપણે ઉમેરી દેવાનો. તો ગેસની આંચ છે તે તમારે મીડિયમ રાખવાની અને જેમ જેમ થીક થવા લાગે તેમ તમારે એકદમ સ્લો કરવાની પણ કદાચ જરૂર પડે. તમારું વાસણ કેટલું જાડું પાતળું છે એ ઉપર પણ આધાર રાખે. તો જો અહીં મેં બધો મસાલો ઉમેરી દીધો છે. ખૂબ જ ગુણકારી એવું, અતિ ઉત્તમ અને એમાં પણ ચૂલે બનેલું એટલે તેની મીઠાશ કંઈક અલગ જ હોય. આમ પણ ચૂલે રસોઈ કરેલી હોય તેની મીઠાશ અલગ જ હોય. તો એકદમ સરસ, જો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે ને તેવું આપણું ચ્યવનપ્રાશ થોડી જ વારમાં બની જશે. અને આમાં જે આપણે મસાલો અત્યારે ઉમેર્યો છે તેના ગાંઠા રહી જાય, તો ગાંઠા ન રહી જાય માટે તેને ખૂબ હલાવવાનું અને સારી રીતે મિક્સ કરવાનું. અને થોડી જ વારની અંદર તમે જો આ રીતે ઘટ થવા લાગશે તમારું મિશ્રણ છે તે, અને ચ્યવનપ્રાશ એકદમ બજારમાંથી લાવ્યા હોય તેવો જ ટેસ્ટ આવશે. તમે આની અંદર હજુ પણ સતાવરી છે, અશ્વગંધા છે, મુલેઠી છે, આવી વસ્તુ પણ તમે ઉમેરી શકો, પરંતુ અહીં આપણે આટલી જ માત્રામાં આટલા જ તમે ઉપયોગ કરશો ને તેજાના તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને નાના મોટા બધા જ ખાઈ શકે ને એવું ચ્યવનપ્રાશ બનશે. ઓલું શું થશે, વધારે થોડી તીખાશ આવી જાય પછી બાળકો ન ખાઈ શકે એવું પણ થાય. પણ આ માત્રાથી તમે બનાવશો ને તો મીઠાશય બરાબર હશે અને તેમાં તીખાશ પણ એકદમ સરસ પરફેક્ટ હશે. એટલે તમને આ રેસીપી હું
ખાસ માટે કહું છું કે જે ગૃહિણીઓ જે ગૃહ ઉદ્યોગ કરે છે ને તે આ રીતે બનાવીને જો સેલ કરે પોતાના ઘરેથી વસ્તુ વેચતા હોય બનાવીને તો એની માટે પણ ખૂબ ઉપયોગી બનશે. આ માપથી તમે ચ્યવનપ્રાશ બનાવશો ને એટલે તમારી પાસેથી એકવાર જે વ્યક્તિ ચાખી લેશે ને તે વારંવાર આ જ રીતે બનાવડાવશે તમારી પાસે અને ઓર્ડર આપશે વધારે ને વધારે. તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું આપણું ચ્યવનપ્રાશ બનીને તૈયાર છે. તેને આ રીતે કાચની બરણીની અંદર એકદમ ઠંડુ થાય પછી ભરી અને સ્ટોર કરી દેવાનું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો.